જેની થેલીમાં પાણીનું બોટલ હોય ડીશ હોય ત્યાંથી ડીશ લઈને આયા હોય ડીશ જોડે પાણીની બોટલ ડીશ બંને છે આવી ગયો છે વળી રામ રામ મારી આ બેન લઈને આવ્યા છે થેલીમાં બોટલ છે ડીશ બી છે મારી આ તારો પુરાવો વાંચો રામ રામ હા મારી કાળા થેલા વાળી બેન છે અને દવાની ફાઇલ છે અંદર અને પથરીની બીમારી છે એમ બોલાવ પટેલ એનો માતા બોલાવું અરે રે કદાચ હાથમાં ફાઇલ હોય ડોક્ટરે કીધું હોય પેટમાં ગોઠ થઈશ અને ગોઠ થઈશ પેટમાં ગોઠ થઈશ ઓપરેશન કરવું પડશે અને આશા લઈને મારી પાસે આવે પટેલ હું મેરડી માતા બોલાવું બીજા નંબર પર હવાસર માટી મેં મેરડી આલી હોય પટેલ અને કદાચ ડોક્ટરે કીધું હોય કે 7મો મહિનો ચાલતો હોય અને હવાસર માટી મેં આલી હોય પટેલ અને ડોક્ટરે કીધું હોય કે સારું નથી બાળક બગડી ગયું અને આશા લઈને મારી પાસે આવે માં બાળક પેટમાં છે તો તું કરે કરવા માટે હું તૈયાર છું રામ રામ અને ગાંઠ વાળું કોઈ પેટમાં ગાંઠ એટલે માએ કીધું છે કોઈ ચંપલ પેલી બાજુ બેન ચંપલ પેલી બાજુ બહાર મૂકી દો સાનિધ્ય તો જરાક મર્યાદા રાખો ભાઈ ગાંઠ વાળા છો લ્યો જીવ જુત્યો અને પટેલ હા ભાઈ જીવ જુત્યો ગાંઠ વાળું કોઈ ઓપરેશન કરવા કીધું હોય ગાંઠ વાળું રામ 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 મારી હા 7મા મહિના વાળા બેન છે મારે મને 8મો મહિનો ચાલે મારે કાલે શનિવારે રિપોર્ટ કઢાડ્યો તે ડોક્ટરે મને ના પાડી દીધી કે તમારા ને સિકલ સેલ છે એનાથી બાળક વિકાસ નથી થતો ને બાળક પરતું પાણી ઓછું છે મારી બાળકનો નિકાલ કરવો પડશે આવું ડોક્ટરે કીધું અને આશા તારી મારા પર હોય પટેલ હું કહું છું હાલેલું મારું ફૂલ હોય ને ગોળા કરમાવા દે તો જગતમાં મારું નામ મેળવે અને મારા વિશ્વાસે બેઠા હોય અને ભરોસે તમારા ભેટી થવાના આવું તો જગતમાં મારું નામ મેળવે જાગદાર તું મારા ભરોસે આવી હોય પટેલ હું કહું છું આ મારા મેરડીના દર્શન કરવા આવી હોય અને તારી ભાવનામાં મારા ઘરમાં બાળક છે ડોક્ટરે કીધું છે 8મો મહિનો જાય છે ડોક્ટરે કીધું કે આપણા બાળકનો ક્યાં પેડથી નિકાલ કરવો પડશે અને મારી મનતાથી આડા દાડા થયા હોય પટેલ અને આલેલું મારું મેરડીનું ફૂલ હોય અને જો જગતમાં દેહમાં કર્માદન વિધાતાના લેખ પર ઓરા મેઘ ના મારું બતાવું કહું છું પટેલ દીકરીને એવું કે ડોક્ટરે ગમે તે કીધું હોય આજ રવિવારનો દાડો છે મંગળવારે રિપોર્ટ કરાવો અને ડોક્ટર એવું કહી દે છે કે બેન બાળક કમ્પ્લીટ છે આ 10 મહિના પૂરા થાય 3 દાડા ઉપર થાય દીકરો નાનું મારું નામ મેળવે જાઉં ઉઠતા પ્રભાતની મેરડી માતા બોલું છું પટેલ હૃદયથી મોનતા રાખી જજે તારી મોનતા હું મેરડી પૂરી કરીશ પટેલ આ બોટલ પીન જજે 3 દાડા મને માતા નામ પટેલ 3 દાડે રહેવા કે નામ જજે રિપોર્ટ કઢાઈને આવતા રવિવારે બી રિપોર્ટ હારો આવે આંખમાં ધજા લઈને મને મેરડી મળવા આવું રામ રામ આશીર્વાદ ઉઠતા પ્રભાતની માતા બોલું પટેલ એક બેન છે જે દુખી છે મારી પટેલ જેની થેલીમાં એક ડીશ છે ને એક પાણીનો બોટલ છે બસ હે ભાઈ જેની થેલીમાં પાણીનું બોટલ હોય ડીશ હોય ત્યાંથી ડીશ લઈને આયા હોય ડીશ અને પાણીની બોટલ છે થેલીમાં આવી તરફ બેન આવી છે મારી હા મારી આવતા બે આવી મારો બંને પુરાવો હોવો જોઈએ ડીશ અને પાણીની બોટલ થેલીમાં જે લઈને આવ્યા હોય એ આગળ આવતા રહેજો જેના થેલીમાં ડીશ અને પાણીની બોટલ ઘેરથી લઈને આવ્યા હોય ડીશ નાની મોટી જે ડીશ હોય છે તમારી જોડે પાણીની બોટલ ડીશ બંને છે આવી ગયો છે વળી રામ 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 બોલો ભાઈ ગોઠ કરો છો આમને પહેલી વાર આવ્યા છે ગુરુવારે આવેલા પટેલ ગુરુવારે અમે રવિવાર આજ પહેલી વાર આવ્યા છે રવિવારે પહેલી
પટેલ જો મારો મેરડીનો ભગવાન એવું કહેતો હશે અને આશી લઈને મારી પાસે આયા છો કયું ગોમ ભાઈ મોજરી નાની મોજરી મોરવા હડપ શું કીધું ડોક્ટરે ડોક્ટરે ગાંઠ કીધી અને ઓપરેશન કરવા પડશે એવું કીધું એવું કીધું જો મારા મેરડીના ભગવાન એવું કીધું હોય અને મેં માતાએ હોમેથી તમને બોલાયા હોય પટેલ તો જો મારો મેરડીનો રમ કહેતો એવું માતા હાજર હોય અને મારો શિવજી આધાર હોય મારી ગાદીએ મારો રમ હાજર હોય અને સતલેન ધર્મની ધરતી પર હું માતા ઉતરી હોય અને દુખિયારો દુઃખ ભાગમાં હું મેરડી ઉતરી હોય પટેલ તો હું માતા એવું કહું છું એમ ત્રણ ભાઈનું કુટુંબ થાય ત્રણ ભાઈનું કુટુંબ થાય પટેલ અને ત્રણ ભાઈના ઘરમાં 13 ઘર હું માતાજીઓ ના 13 ઘરનું કુટુંબ થાય ત્રણ ભાગ પડી ગયા પટેલ હા મારો મેરડીનો ભગવાન તારા ગામમાં લઈ જતો હોય પટેલ અને તારા ગામમાં જતા પહેલા આગળ એક રોમાપીરનું મંદિર આવે આ રોમાપીરના મંદિરથી આગળ જાય એટલે એક ચોકડી પડે પટેલ ચોકડીની અંદર મેં માતાએ નજર નાખી એટલે ગામમાં બેવાના બે રસ્તા પડે ગામમાં બેવાના બે રસ્તા પડે દીકરા એક જૂનો રસ્તો ને એક નવો ગામના બે ભાગ પડી જાય એક જૂનો અને એક નવો સાચી વાત કે ખોટી વાત ગામના સીમાડે હોમે એક તળાવ છે અને તળાવની જમણી તરફ એક શિવજી ભગવાનનું ભોળાનાથનું મંદિર છે આવું મેરડી જોઈને આવી પટેલ જો મારા ભગવાનને મળીને આવીએ છું અને ગામમાં પહેવાના બે રસ્તા એક જૂનો છે એક નવો છે પટેલ એક ડોમર વાળો રસ્તો છે એક કાચો રસ્તો છે પણ આપણે ડોમર વાળા રસ્તે જવાનું અને ડોમર વાળા રસ્તે ગામમાં જશું એટલે પહેલો પોણીનો ટોપો આવશે પટેલ પોણીનો ટોપો પટેલ અને બાળકો ભણવાની સ્કૂલ પટેલ ભાઈ આંગણવાડી સ્કૂલ બે નજીક છે આવું મેરડી બારી નહીં ભગવાન એવું કહેતો હોય અને ગામમાં પેલા આગળ એક પેપરો છે પેપરાનું ઝાડ છે અને પેપરા ગોમકળાની માતા બેહાડેલી છે આવું મેરડી માતા બાળી રહી હા મારા ભગવાનને મળીને પેપરા જોગણી માતા બેઠી છે પટેલ આન તારા ઘેર જતી હશે તારા ઘેર ઉતરીને જો મારો ભગવાન એવું કહેતો હશે પટેલ આન તારા ભાઈને હું પેલો વા છોડીને બીજા વામાં જઈએ તારા ઘેર જતા પેલા આગળ એક ઘંટી વાળું ઘર આવે જાઉં બતાવું કહું છું તો તારા ભાઈને હું બતાવું બી હોય તો ઘરની આગળ થોડો ઢાર પણ ઘર ઊંચું છે અને ઘર આગળ લેબડાનું ઝાડ છે લેબડા તરફ હું માતા ઉભી લેબડાની જમણી સાઈડ પોણીનો પંપ બનાવેલો છે અને પોણીનો પંપ ત્રણ મકાન લાઈનમાંથી નારેવાળા મકાન પટેલ જૂના મકાનમાંથી નવા મકાન બનાયા બે બાજુ બે ધાબા છે ત્રણ બાજુ ત્યાં દેશી મકાન છે પટેલ આવું મેરડી બારી નહીં આ તારા ઘરમાં બેહું એટલે હું કારકા માતા બારી નામતી હોય કારકા મારો દીવો કોણ કરે છે પટેલ હું કહું છું આવું કારકા મળીને હું માતા હોય કે ઘરમાં બેહું પટેલ એમની આગળ પાછળ કોઈ નથી આવું શું નહીં એના છોકરા પણ નાના છે માં એટલે અમે એના ભાઈને જોડે અમે રખડી છે બીજું કોઈ નથી ભલે વિશ્વાસ રાખો પટેલ જો ઘેર ઓટા મારીનું મેરડી વર્તી વરી હશું અને હું માતા જોઈને આવી હશું પટેલ હું કહું છું જો ઘેર જઈને એક શ્રીફળ લેજો આ ઘરની ઓર બે અગરબત્તી કરી મોર પોણીનો પ્યાલો કરી મેરડીના નામનું ઘરની બહાર શ્રીફળ વધેરજો પટેલ આ 10 દાડા 15 દાડા નહીં આજ રવિવાર છે હડા 3 દાડા થાય કેટલા ભાઈ હડા 3 દાડા થાય ગોઠમાં પેટમાં ગોઠ એવું ડોક્ટરે કીધું અને હડા 3 દાડા ગોઠ ઓગળી જાય ને ડોક્ટરનો રિપોર્ટ નીલાવો તો મંજોગ મેં મેરડી આશે આલે હડા 3 દાડા પછી મંગળવારે બપોર પછી રિપોર્ટ કરાવવાનો અને રિપોર્ટ નીલા લાવો તો મારું નામ મેરડી નહીં આવું કમાકે પડે લેનારી માતા છું મારું કરવાની જવાબદારી મારી જાઓ મારા મેરડીના આશીર્વાદ સુખી રહો મારી આ બેન લઈને આવ્યા છે થેલીમાં બોટલ છે ડીશ બી છે મારી તારો પુરાવો વાંચો રામ 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 બધું લઈને આવો ડીશ બી લઈને આવો ઉભાડી નાઈ લે રામ રામ ભલે રામ રામ શા કામ આયા છે દીકરા મારો છોકરો 5 વર્ષથી જેલમાં પુરાયેલો છે જેલમાં પુરાય કમાઈ ખાવા તારા દીકરાને કેમ જેલમાં જવું પડી પૂછ તો કરો પટેલ પટેલ મરશે આવડા ધંધા ખોટું થોડું ગમે તે કર્યું હશે પણ માની ભાવના દીકરાનું હોય ભાઈ
દીકરો ગમે એટલો ખરો ખોટો હોય, પાપી હોય, દોષી હોય, મારતો હોય, પીટતો હોય, દારૂ પીતો, વ્યસન કરતો, પણ મા માટે દીકરો એ દીકરો જ કહેવાય પટેલ. પણ એ દીકરો આજના દીકરાઓને વિચારવું જોઈએ કે મા બાપ જો આપણા માટે આટલું કરતા હોય તો આપણે મા બાપ માટે શું ના કરવું જોઈએ પટેલ. તો દીકરી પટેલ એક માં એક દીકરા માટે આવી છે કે મારો દીકરો 5 વર્ષથી જેલમાં છે. માં ભલે આડાવડા રસ્તા કર્યા પણ હું આશા લઈને એકવાર બહાર લાય. તો હું એ કહું છું એકવાર સુધરવાનો મોકો દુનિયા આવે છે, તમે આવો જ છો પટેલ. જાઓ માતાઓ કહું છું 40 દાડા પૂરા થાય અને 41માં દાડા તારા દીકરાને પુરાવા આવીને પાછો ઘેર છોડીને ના લાવું તમારું નામ મેળવી પટેલ. હું કહું છું 40 દાડા માતા ના 41માં દાડા પટેલ હું કહું છું પુરાવા પૂરી અને હું મેળવીને દીકરાને ઘેર લઈને આવીશ. પણ જો 40 દાડા દીકરો ઘેર આવે તો તારા હાથમાં ધજા લઈને દીકરા બેન મેળવીને મળવા આવવાનું. તારા હૃદયથી બોલતા રાખી જા તારો અડધો 40 દાડા પૂરો ના કરું તો મારું નામ મેળવી નહીં. જા મારા મેળવી આશીર્વાદ. રામ રામ. જેની પાસે 230 રૂપિયા છે હું માતા બોલાવું છું. 230 રૂપિયા ભાઈ હોય કે બેન હોય, 230 રૂપિયા ખિસ્સામાં હોય, ખાલી 200 230 રૂપિયા ઓછી ના લઈને આવ્યું. પોતે 30 રૂપિયા પાસે હોય, 200 રૂપિયા ઓછી ના લીધા હોય અને માતાને મળવા આવ્યો પટેલ હું મેરડી બોલાવું છું. ભાઈ કોઈ પાછળથી ના આવજો, પછી હોય તો ઉભા થઈ જજો હમણાંથી. 200 રૂપિયા ઉછીના લઈને આવ્યા હોય, જે સાનિધ્ય આગળવાળા ભોગાબેન ધામમાં દર્શન માટે માડીના દર્શન માટે આવ્યા હોય, પૈસા ના હોય 200 ઉછીના લીધા હોય, ભાઈ હોય કે બેન હોય એ આવી જજો. 230 કુલ થવા જોઈએ. રામ રામ રામ. મારા મેરડીના આશીર્વાદ. રામ રામ. કાળો ઠેલો હોય, કાળા ઠેલા દવાખાનાની 2 ફાઇલ હોય પટેલ માતા બોલાવું. ભાઈ કાળો ઠેલો અને દવાખાનાની ફાઇલ, કાળા કલરનો ઠેલો જે હોય એમાં દવાખાનાની ફાઇલો હોવી જોઈએ. તારે બેન છે અંદર ફાઇલ છે દવાખાનાની? આવતી રહી જશે. રામ રામ. મન માતાને મળવા આવ્યા હોય હા પટેલ રસ્તામાં 1 વાર 2 વાર નહીં પણ રસ્તામાં 3 વાર ગાડી બંધ થઈ ગઈ હોય કે ભાઈ હું માતા બોલાવું છું અહીંયા આવો અને સુખ લઈને જાવ એવું નહીં કે બોલાવે બધું એ તો ના મારું તો બધાનું થાય પટેલ. નિષ્ઠા પ્રેમ ભાવ અને તમારી મારી પાસે ભીતર વિશ્વાસ પડ્યો હશે હોમી ભેટી થવા ના આવું તમારું નામ મેળવી લે. મળી 230 રૂપિયા. ભાઈ આપણા સેવકો પેલી બાજુ મંડપનો એક ગોલો ખાય છે, ચાલો ઉપરો પેલા સેવક ભાવિકો પકડી રાખ્યા છે. તમે શું કામ ના ધોવાય? ₹200 ઓછી ના લઈને આવી છે દીકરી. 30 રૂપિયાના પાકીટમાં પડ્યા હતા, ₹200 ઓછી ના લઈને આવી છે. શું કામ આવી છે? દારૂ પીને ઝઘડો કરી છે એટલા માટે. કોણ કરે? એ તો ખરાબ હતી. દારૂ બંધ કરાવડાવો છે ને પટેલ. જા કઈ રીતે બંધ કરવું એ મારે જોવાનું પટેલ. પણ મેં માતાએ તને બોલાવી હશે અને તું ઉશીનું પાછળું કરીને મારા મેરડીના દર્શન કરવા આવી હશું પટેલ. હું કહું છું તો માતા એવું કહું છું કદા 13 દાડા થાય અને વ્યસન કરે મારે કોઈ મારી નહીં નાખો, કોઈ મારતી નહીં, તું જીવડાવવા આવી છું પટેલ. વ્યસન કરે અને દારૂ પેટમાં પડે પાછો ના ખેંચીને કાઢું તો મારું નામ મેળવી લે દીકરા. અરે ધડી હોમાંથી કહેવો જોઈએ હું હવે દારૂ છોડી દઉં, આવું ના કહેવડાવું તો મારું નામ મેળવી લે. જા આ બોટલ પીવડાવી દેજે, નાક પર ચામા પીવડાવજે, પ્રસાદ રૂપી છે પટેલ. આવું મેરડી માતા કરું છું. જા
આ વાળી કાળા ઠેલાવાળી બેન છે અને દવાની ફાઇલ છે અંદર અને પથરીની બીમારી છે એમ. રામ મને પથરીનું ઓપરેશન કરવા કીધું છે 18 mm ની પથરી છે 18 mm ની પથરી ડોક્ટરે કીધી એ પટેલ અને તને એવું કીધું ઓપરેશન કરવું પડશે. ક્યાંથી આવી દીકરા તું? મારગાળા મને રામ એક બે ત્રણ ચાર વડીલો 4 થાય તમારા અને 4 વડીલોનો પરિવાર થાય. 4 દાદા થતા 4 દાદામાંથી એક દાદાનું નિર્વાણ થયું, 3 દાદાનો અવસ્થા રહ્યા જ છે દીકરા. 3 દાદાનું કુટુંબ ગણાય અને 3 દાદાની પેઢી 5 ને 4 9 ઘરની વસ્તી થાય. 9 ઘરની વસ્તીમાં 26 ઘરનું કુટુંબ છે. આવું મેરડી માતા ગણી નાખી દીધા. 26 ઘરની વસ્તી ભાઈ 3 ભાગ પડે અને 3 ભાગમાં હું મેરડી બારી નાખી પટેલ કે કજિયાઓને જમીન ના ચાલી છે. કાકા કુટુંબમાં જમીનના કજિયા ચાલે છે. કાકા કુટુંબમાં ઝઘડા ચાલે છે. પટેલ ઝઘડા એકવાર એવા થયા પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડ્યા. પટેલ આવો મારો મેરડીનો ભગવાન ના હોય ના કેજો, હા હોય હા કેજો પટેલ. પણ ઘરમાં હું નિધન નાખીને આવતી હોય, મારો મેરડીનો ભગવાન નિધન નાખીને આવતો હોય ત્યારે કાળકામાની પૂજા કોણ કરે છે? મહાકાળી માનો દીવો કોણ કરે છે? પટેલ એના પૂછ ઘરમાં મટકનું હરકી જેલો. જૂના નવા ઘર, જૂના ઘરમાંથી નવા ઘર કર્યા, ઘર બદલાયા. પટેલ ખબર ના હોય ઘેર જઈને પૂછજો છે મારું કઈનું ખરાબ એટલે ખોટું નહીં હોય પટેલ. પણ 2 અગરબત્તી ખાલી પોણીએ પિતૃના નામની અને 2 અગરબત્તી ઘરની બહાર મેરડી માતાના નામની આજથી 7 દિવસ થાય અને એની પથરી બહાર નીકળીને 7 દિવસ પછી રિપોર્ટ કરવાનો. ડોક્ટર એવું કેવું છે બોન 18 mm ની પથરી કઈ ગઈ ખબર પડતી એવું ના કહેવડાવું તો મારું નામ મેરડી નહીં હતી. 18 mm ની પથરી 7 દાડામાં માતા આવ્યા. 7 દાડા પૂરા થાય 8મા દાડા રિપોર્ટ કરાવવાનો અને ડોક્ટર એવું કેવું છે કે બેન 8 mm ની પથરી નથી, ગાયબ થઈ ગઈ. અને આ પ્રસાદ આવે છે, પ્રસાદ પીને જવાનો અને આ પથરી નીકળી જાય પટેલ અને 8મા દાડા રિપોર્ટ હારાવા તારા હાથમાં લાલ ના ધોળી રજા લઈ મારા મેરડીના દર્શન કરવા આવે. ઓપરેશન નહીં આવે. આ મારા મેરડીના આશીર્વાદ. જા ખમા કેન ખોડે એવું લઈશ. રામ રામ કોકની ઓતડી એવું કે છે પટેલ કમા હું ભાડા વગર આવી છું. હે 20 રૂપિયા હતા પણ ભાડા વગર હું આવી છું. પટેલ જે ભાડા વગર આયા છે, માંડ માંડ આયા છે, એ આવા માટે પૈસા નતા અને ઘેરથી નીકળતા પટેલ પૈસા મોકતા મોકતા ઝઘડો થયો હોય હું મેરડી માતા બોલાવું છું. રામ 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 ભાડા વગર અહીં આવવા માટે, જે માના દર્શન કરવા માટે, જેની તડપ હતી અને ખિસ્સામાં કે ઘરમાં પૈસા ના હોય ભાડા માટે અને જે આવા તડપ્યા હોય એવા ભાઈ ભાવિકો આવું થઈ ગયું. મારે કીધું કે કોઈ કે ભાડા માટે બી પૈસા નતા, કાં તો આજુબાજુમાં થા લઈને કોઈને સહારે બી આયા હોય એવા ઉભા થઈ જાવ, ભાઈ હોય કે બેન હોય. બોલારા કાકલા કાકો એને બોલાય કે જેને ડોક્ટરે કીધું હોય કે ભાઈ 2 કિડનીઓ ફેલ છે, હવે ઘેરજીની સેવા કરો કશું મજા નહીં આવે અને કિડનીનું ડોક્ટરે દુઃખ કીધું હોય પટેલ આસમા જે નાવ ત્રિપુટ મારું નામ મેરડી નહીં. કિડની વાળા ભાઈ બંને કિડનીઓ ખરાબ હોય, ડોક્ટરે એવું કીધું હોય કે ઘરે લઈને સેવા જ કરો. છે એવા કોઈ દર્દી લઈને આવ્યા હોય, કાં તો ઘેર હોય દર્દી એના માટે બી આવ્યા હોય કિડની માટે. દવા બારો તકલીફ તકલીફ સારા મનથી હવે ડાંગરની રૂપણી આથી કામ કરવું હોય તો માને ખોલે દર્શન કરી આવું આ રીતે આવ્યો હતો અને પૈસા વહાય નતા તો સિતાય દર્શન કરવાની એવી આશા પટેલ કાગળ આલજે હો મારી વસ્તી પાછી પરત લેવાની જવાબદારી રહેશે તારી. પટેલ શું આ પહેલી વાર આવ્યો? ના ઘણી વાર આયા એનો મારે કામો થઈ જાય એટલે હું આ પટેલ ભલે કામ થાય પણ આજ પૈસા નતા ને આવ્યો ને પટેલ હું માતા એટલું કહીશ 6 મહિનો થાય 1 મહિનો ને 21 દાડા થાય પટેલ અને તારા ઘર 1,80,000 રૂપિયા ગમાતાથી આવે ગમે ત્યાંથી આવે કોઈ બી હિસાબે
લોનના હાથે પાછે ગમે ત્યાંથી કરવાથી હા 1,80,000 એક મહિનાને 21 દિવસમાં આવે તારો મેરડીને મળવા આવવાનું. હા હા હવે વાતા ભાળી નાઈ. કઈથી આવવાનું હું જોડતી નથી પાછી હો. ગરીબ પટેલને ખબર છે. રામ રામ જાઉં મેરડી બતાવું કહું છું હા. પટેલ ભાડાના પૈસા હું આલું છું પણ મારો પ્રસાદ પિંજા તારા ઘરની વેળા ના આવવાનું તો મારું નામ મેરડી નહીં. રામ રામ હા ઘરમાં કારકામાનો દીવો કોણ કરસ તારા ઘેર? માં દીવો થતો હતો પણ હમણાં તમારો ને મારા જે સાહેબ કબીરનો ફોટો કબીર તમારે સાહેબને માનો છો હા, ને. પણ કુળદેવી કારકામાનો દીવો ચાલુ કરજો એક. હા. મારો હા. દીવો કરવાનો હા. નથી, તમારી કુળદેવીનો કરો, કુળદેવી આપણે- તમારી માનો કરો દીકરા. હા, માં. હો? આશાપુરા માનસ કુળદેવી, હા કઈ માનસ કુળદેવી? માં ખેડાની માં માનતો હતો, ખેડાની માં હોવન મૈયા માનતો હતો. તારી ભૂલ છે. હા. આશા કુળદેવી કારકાસ. હારું હો, હારું જા મારા મેરડીના આશીર્વાદ. માં હા રામ રામ બધાય મારા મેરડીના આશીર્વાદ. રામ રામ મળી કિડની વાળા બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે એવું કીધું છે. ડોક્ટરે કીધું બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે. પટેલ શું કીધું કરવા માટે ગયો તો ખરા? ખરાબ થઈ ગઈ છે તો તમારે હવે સેવા કરવાની. તે કીધી એ જ આવ્યું મળી કે સેવા જ કરો કે રામ રામ કયા ગામથી આયા છો? સિમલિયા તારા ગામ જતા પેલા એક આગળ નદી આવે પટેલ એ નદી ઉતરીએ એટલે એક ગામ પડે એ, અને ગામની થોડા આગળ જઈએ એટલે એ પટેલ એક મોટું રામાપીરનું મંદિર આવે રસ્તામાં. અને રામાપીરના મંદિરથી આગળ એક નારું પડે પછી તમારું ગામ આવે દીકરા. મંદિર અધૂરું છે પટેલ, મંદિર અધૂરું પડ્યું છે. એ નદીના કિનારે છે. રામ રામ નદીની આ બાજુ ઉતરીને ગોમ પડે એની કિનારે એક મંદિર ઊભું પડે, એના પર મેં મેળવીને નેજો જોયો એટલે મેં કીધું અને તારા ઘેર જઈએ પટેલ એટલે મૂળ તમારા ત્રણ દાદાનો વસ્તાર થાય. ત્રણ દાદાનો વસ્તાર થાય પોતના બે હાથ ઘરની વસ્તીમાં આજ 27 ઘરનું કુટુંબ થાય અને કુટુંબના 3 ભાગ પડ્યા દીકરા. હા નાનો જવાબ આલશો તો આગળ વાત હેડશે, બાકી નહીં હેડે દીકરા. ના હોય તો મને ચોખ્ખા શબ્દો નાખો, હા હોય તો મને મેળવીને હામાં હા ભરો પટેલ. હું એવું નહીં કહેતી કે તમે ના કહેશો તો રિહાઈ જઈશ. ના, જે સાચું હોય એ બતાવો દીકરા. પણ તારું દુઃખ પટડો ઊભો થયો હોય, તને કઈ ખ્યાલ ખબર ના પડતી હોય પટેલ, અને કદાચ તારી તકલીફ પટડતી બે ડોક્ટરે એવું કીધું 2 કીટડીઓ ફેલ છે, દવાખાનામાં કીધું ઘેર જઈને હવે દવા ચાલુ રાખો, દુઆ કરો પટેલ અને સેવા કરો. 18 દાડા થાય, મારા મેરડીના દર્શન કરીને જાઓ, મોનતા રાખીને જાઓ. ઘરમાં મહાકાળી મારી પૂજા કોણ કરશે ભાઈ? એને એવું કે અગર ચોપડી માતા રોષાણી મેરડીની 4 અગરબત્તી ઘરની બહાર ચાલુ કર અને તળિયાના મહારાજનું નિવેદ ચાલુ કર. રોજ હવારે ઉઠી અને ચકલાને ચડ નાખો. 18 દાડા થાય અને 18 દાડે ડોક્ટર પાસે જવાનું. 18મા દાડા તારા રિપોર્ટ હારા ના લાવું, ડોક્ટર એવું કે ભાઈ કિડની હારી છે અને એ રિપોર્ટ ના ફેરું તમારું નામ મેળડી નહીં દીકરા. આ રિપોર્ટ 18 દાડાની મેં મેળડીએ 24 કલાકમાં ફેરવ્યા છે. આવા પુરાવા હાજર છે, હાજર છે અને એ કામ કરેલો અમારો મેળડીના હાજર છે પટેલ. હું કહું છું એમનો ના ગાદી નથી બેઠી, જુણવાનો શોખ નથી, પણ મારા ભક્તોના દુઃખ મટવાનો, મારા ભક્તોના વર્તા પૂરા કરવાનો એ શોખ છે મને. એ શોખ લઈને બેઠી છે પટેલ. જા હો હારું ના કરું તો જગતમાં મારું નામ મેળડી નહીં. અને 18 દાડા થાય, 18 દાડા પૂરા થાય, 19મા દિવસે તારે રિપોર્ટ કરાવવાનો, આટલું ઘેર જઈને ચાલુ કરવાનું અને મંદિરે જઈને મોનતા રાખીને જવાનું. વળતો પૂરો કરનાર એવું મેરડી બેઠી છે. જાઓ મારા મેરડીના આશીર્વાદ. રામ રામ પૈસા નતા અહીં આવવા માટે. તે ભાડું નથી દર્શન કરવા નહીં જાય, દેવા ઉતારવા છોકરા લઈ જશે તો મારે નથી જવું કઈ. રામ રામ આવવાનું ખર્ચો પછી
નથી કાઢવાનું ઘેરથી એવું કીધું પૈસા નથી ભાડાના, બધે એવું કામ દોડ દોડ કરો છો દેવું કરવા એવું કીધું. બટે અહીંયા આવવાથી દેવું નહીં, દેવું થતું નથી, અહીંયા આવવાથી દેવું પુરાય છે. બટે હું શ્રીફળની ભૂખી નહીં, ભાડું લઈને આયા હો તો લેજો હાલવા બેઠી છું. બટે એ વ્યસન કરવા ગમે તે હોય પણ તારી ભાવના બૈરામણાની ભાવના એક અમારા ઘરમાં મીડાવર એ બટે ઘરવાળા ગમે એટલા બગડેલા હોય એ ભાઈ પણ ઘરમાં બૈરામણાની એક જ આશા હોય કે અમારા ઘરમાં સુખ શાંતિ થાય એ બટે અને અમારા ઘરની લીલીવાડી થાય અને અમે સુખ શાંતિથી રહીએ એ બી આશા હોય. હું આશા લઈને આવ્યા છું પૂછતો ખરા. દારૂ બનાવ ન ઊંઘવા નતા દેતા રાત દિવસ એટલે હું લઈને આવીશું મારે હા તો અહીંયા લઈને આવ્યા છો કઈ છે? ભાઈ કઈ બાજુ છે? આ તમારા ઘરવાળા છે? નામ બોલો, ડાન્સ બોલ ના થઈ જાય. રામ રામ બામણિયા ગોરધનભાઈ બોલા રે. આવતારો. રામ રામ બોલો મુરારી મહારાજની. રામ રામ દરેક ને રામ. રામ બટે સુખી થવું હોય એવું નથી કે આગળવાળા આવવાથી જ સુખ મળે. ઘરે બેઠા બેઠા નીતિ સાચી રાખીને, ધર્મ સાચો રાખીને, કુળદેવી સાચવી, સાચા કર્મ કરી તમારી રીતે તમે જે મહેનત કરતા મહેનત કરશો કાયમ સુખી થશો. પણ વ્યસન કરશો તમારી જિંદગી બગડશે. વ્યસન છોડી દેવું છે ને તારથી, દારૂ છોડી દેવું છે કે નહીં? તું દારૂ છોડ દે બટે, હું કહું છું 60 દાડા થાય તારા ઘરમાં ભરી ભંડાર ના કરું તમારું નામ મેળડી નહીં. રામ રામ વ્યસન છોડી મને મેળડી નમીન જા, ઘરમાં કારકાઓનો દિવસ ચાલુ કર, ઘરની વાર 84 ખાતાની બે અગરબત્તી કરીને તળિયાના વાળાનું દિવસ ચાલુ કર પટેલ. અને મને મેળડી તારા હૃદયથી આઈ ના આવે તો ધો નહીં પટેલ, પણ ઘરે બેઠા બેઠા સમરણ કર. હું કહું છું વ્યસન છોડ દે, 60 દિવસ થાય અને તમારી વેળા ના આવે તો જગતમાં મારું નામ મેળડી નહીં. આ ભાડું નથી, પૈસા નતા આયા તો ભાડું હું આલું છું, પૈસા હું આલું છું. વ્યસન છોડ દો પટેલ, જાઓ મારા મેળડીના આશીર્વાદ છે. રામ સુખી રામ. થવાની જવાબદારી મારી. સદૈવ સુખી રહો.